Hello, dear friends. Welcome to our YouTube channel A1 Computer Education. Dear friends, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નોટિફિકેશન મુજબ BA BCom સેમ 5 અને MM સેમ 3 ની હોલ ટિકિટ હાલ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયેલ છે, જેની એક્ઝામ તારીખ 11/11/2025 લેવામાં આવશે. હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે બંને લિંકો આપેલ છે. અહીં તમે નોટિફિકેશનમાં 2022-23 પછીના જે એડમિશન લીધેલા છે એના માટે પણ અલગ લિંક જોવા મળે છે અને પહેલાંના છે એના માટે પણ અલગ લિંક આપવામાં આવેલ છે. હવે હાલના જે વિદ્યાર્થીઓ છે એને હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં Google Chrome નામની એપ્લિકેશન ઓપન કરો. ત્યારબાદ સર્ચ બાર પર exam. એટલે નીચે તમને લિંક જોવા મળશે exam.saurashtrauniversity.edu એ લિંક પર ક્લિક કરો. ત્યારબાદ સૌપ્રથમ જે વેબસાઇટ જોવા મળે છે તે વેબસાઇટ ઉપર ક્લિક કરો. હવે સ્ક્રોલ ડાઉન કરો. સ્ક્રોલ ડાઉન કરતાની સાથે તમને યુનિવર્સિટીના નોટિફિકેશન પણ જોવા મળે છે અને નીચે તમને લોગિન પેજ પણ જોવા મળે છે. જ્યારે તમે ફર્સ્ટ યરમાં એડમિશન લો છો ત્યારે યુનિવર્સિટી દ્વારા તમને યુઝર આઈડી પાસવર્ડ આપવામાં આવે છે. એ યુઝર આઈડી પાસવર્ડમાં ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર છે અથવા એનરોલમેન્ટ નંબર છે એના પરથી તમે લોગિન કરી શકો. જો પાસવર્ડ ભૂલાઈ જાય તો ગેટ યોર પાસવર્ડ નામનો ઓપ્શન છે, ત્યાંથી પાસવર્ડને ફોરવર્ડ કરીને રીસેટ કરી શકો. હવે મારી પાસે ઓલરેડી યુઝરનો આઈડી પાસવર્ડ છે એટલે હું ડાયરેક્ટ લોગિન કરી લઉં છું. સાઇન ઇન બટન પર ક્લિક કરી દો. યુઝરના અકાઉન્ટ લોગિન થયા બાદ અહીં લેફ્ટ સાઈડ પર 3 ડોટ પર ક્લિક કરો. હવે નીચે સ્ક્રોલ કરતા હોલ ટિકિટ નામનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરો. હાલ તમારે જે તે એક્ઝામ ચાલુ છે તેની હોલ ટિકિટ ડાઉનલોડ થાય છે તે તમને અહીં જોવા મળશે. હાલ અહીં સેમ 5 ની હોલ ટિકિટ છે, ડાઉનલોડ બટન પર ક્લિક કરો. નાવ તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે. આવા જ કોમ્પ્યુટર રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નોટિફિકેશન રિલેટેડ વિડીયોઝ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.